સારું, આજનો વિષય શરૂ કરીએ. મેં કહ્યું તે પ્રમાણે આપણે હાઉ ટુ પ્રે, કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, એ વિષયમાં આગળ વધી રહેલા છે. અને આજનો ટોપિક છે વી શુડ પ્રે ડિલિજન્ટલી એન્ડ અર્નેસ્ટલી વિથ પર્પઝ. હેતુ સાથે ખંતથી તથા આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપની હજુરમાં જવાનો વિશ્વાસી વ્યક્તિને મળેલો અધિકાર છે. ફરીથી તમને કહું છું, પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપ, જે રાજાઓનો રાજા, જે મહાન રાજા છે, જે આકાશ અને પૃથ્વીનો માલિક છે, એના દરબારમાં જવાનો વિશ્વાસીને મળેલો અબાધિત અધિકાર છે. પ્રેઝ લોર્ડ. બીજા શબ્દમાં કહું તો મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તમે આકાશ અને પૃથ્વીનો એકમાત્ર માલિક જે પરમેશ્વર છે, એના દરબારમાં તમને પ્રવેશવાની પરવાનગી મળે છે. પ્રાર્થના એ તમારો પરવાનો છે. પ્રાર્થના એ તમારી મંજૂરીની મહોર છે કે જે દ્વારા તમે દેવ બાપની હજુરમાં જઈ શકો છો. મારા વાલાઓ, જગતના લોકોને આ પ્રકટીકરણ નથી, આ પ્રકાશ નથી, એટલા માટે તેઓ ભટકી રહેલા છે. તેઓ દેવને તો શોધી રહેલા છે. તેઓ પરમ પવિત્ર પ્રધાન પરમેશ્વરને મળવા તો માંગે છે, તેઓ તેના દરબારમાં ઊભા રહેવા તો માંગે છે, પણ ચેનલ અથવા માધ્યમ તેમને મળી રહેલું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, હું જ માર્ગ છું, હું જ માર્ગ છું. આઈ એમ ધ વે ટુ ગોડ. હું એકમાત્ર માર્ગ છું જેના દ્વારા તમે દેવ બાપની હજુરમાં પ્રવેશી શકો છો. ઈબ્રાન પત્ર 10મો અધ્યાયમાં બાઇબલ આ પ્રમાણે કહે છે, આપણે સારું તેણે પોતાના શરીરમાંથી એક માર્ગ ખોલ્યો છે કે જે માર્ગ દ્વારા આપણે પડદાની પેલે પાર પરમ પવિત્ર સ્થાનમાં પહોંચી શકીએ છીએ. પ્રાર્થના મારા વાલાઓ તમને દેવની હજુરમાં ઊભા રાખે છે. પ્રાર્થના તો મારા વાલાઓ સ્વર્ગ અને પૃથ્વીનું એકીકરણ છે. તમે પ્રાર્થના દ્વારા સ્વર્ગ અને પૃથ્વી પર ઉતારી શકો છો. તમે પ્રાર્થના દ્વારા પૃથ્વી યાની તમે પોતે સ્વર્ગમાં જઈ શકો છો. પ્રેયર ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રાર્થના એ વિશ્વાસી વ્યક્તિનો શ્વાસ છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તમે જીવશો. જે દિવસે તમે પ્રાર્થના કરવાનું બંધ કરશો તે દિવસે તમારું વિશ્વાસી જીવન પૂરું થઈ જશે. કારણ કે જીવન તો દેવમાંથી નીકળે છે, અને દેવમાંનું જીવન પ્રાપ્ત કરવાને માટે તમારે પ્રાર્થના દ્વારા એની સાથે વાત વ્યવહાર, એની સાથે સંવાદ કરવો જરૂરી છે, એની સાથે વાતચીત કરવી જરૂરી છે. તમારું કોઈ સ્વજન હોય, તમારા સગાવાલા હોય, તમારો કોઈ મિત્ર હોય, અને તમે તેની સાથે વાત વ્યવહાર કરવાનું બંધ કરી દો તો મારા વાલાઓ, એ સંબંધ નિરસ થઈ જશે, અને ધીરે ધીરે એ સંબંધ ભૂલાઈ પણ જશે. એટલા માટે મારા વાલાઓ, દેવ સાથે સંબંધમાં સુદૃઢ બનવાને માટે પ્રાર્થના જરૂરી છે. તમે પ્રાર્થના દ્વારા દેવની હજુરમાં, એ રાજાઓના રાજાની હજુરમાં, એના દરબારમાં જાઓ છો અને પોતાની અરજ, પોતાની વિનંતી રજૂ કરો છો. જ્યાં તમને દાદની આવશ્યકતા છે, તમને એમ થાય છે કે હું શોષિત થઈ રહેલો છું, મારો અન્યાય થઈ રહેલો છે, ત્યારે તમે દાદ માંગવાને માટે એ રાજાઓના રાજાની હજુરમાં જાઓ છો. તમને એમ લાગે છે કે હું મરણકારક દુઃખમાંથી પસાર થઈ રહેલો છું, હું વેદનામાં પસાર થઈ રહેલો છું, હું સંકટમાં છું, ત્યારે તમે હેલ્પ માંગવાને માટે એના દરબારમાં પહોંચી જાઓ છો. અને બાઇબલ આ પ્રમાણે કહે છે, મારી સહાયતા ક્યાંથી મળશે? તો કહે છે, આકાશને પૃથ્વીનું સર્જન કરતા તેના તરફથી મને સહાય મળે છે. એ સહાય આપવાને માટે રેડી છે. એ તમારી સાથે વાત વ્યવહાર કરવાને માટે રેડી છે. એ તમારી સાથે સંબંધ મજબૂત કરવાને માટે રેડી છે. પણ એના માટે તમારે પ્રાર્થના કરવી જરૂરી છે. તમારે પ્રાર્થનામાં સમય પસાર કરવો જરૂરી છે. યુ કેન ટોક with God through prayer. You can conversation with God through the prayer. તમે એની સાથે ફેલોશિપ પ્રાર્થના દ્વારા કરી શકો છો. પ્રેઝ લોર્ડ. હું માનું છું કે તમે આ વિષયને ગંભીરતાથી લઈ રહેલા હશો. મારી સાથે તમે કાઢી શકો કલોસીનો પત્ર
ચોથો અધ્યાય 2 અને 3 કલમ. પ્રાર્થનામાં ખંડથી મંડ્યા રહો અને તેમાં આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. ખ્રિસ્તના જે મર્મને માટે હું બંધનમાં છું તે કહેવાને ઈશ્વર અમારા માટે સુવાર્તાનો ઉપદેશ કરવાનું દ્વાર ઉગાડે તે માટે અમારે સારું પણ પ્રાર્થના કરો. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો અને આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. પાઉલ પ્રેરિત મંડળીને કહે છે પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો. ખંતથી મંડ્યા રહેવું એટલે સતત પ્રાર્થના કરવી, સતત દેવનું શોધન કરવું, નિયમિતપણે દેવના દરબારમાં જવું, લગનથી પ્રાર્થના કરવી. મારા વાલાઓ, એને કહેવાય ખંતથી પ્રાર્થના કરવી. તમે છોડી દેતા નથી, તમે ખંતીલા થઈ જાઓ છો કે યસ મારે દેવની હજુરમાં જવું છે, મારે પ્રાર્થના કરવી છે. તમે છોડી દેતા નથી. સ્થિતિ સંજોગો જે પણ હોય પણ તમે વિશ્વાસ દ્વારા પ્રાર્થના કરવાનું ચાલુ રાખો છો. ખંતથી મંડ્યા રહો. હવે પાઉલ પ્રેરિત અહીંયા આ પ્રમાણે કહે છે કે પ્રાર્થનામાં ખંતથી મંડ્યા રહો અને તેમાં આભાર સ્તુતિ કરીને જાગૃત રહો. અને પછી આ પ્રમાણે કહે છે ખ્રિસ્તના જે મર્મ અને સારું હું બંધનમાં છું તે કહેવાને દેવ અમારે સારું સુવાર્તાનો ઉપદેશ કરવાનું દ્વાર ઉઘાડે તે માટે અમારે સારું પણ પ્રાર્થના કરો. હવે કલોસીની મંડળી જ્યારે પ્રાર્થના કરી રહેલી ત્યારે હેતુ વગર પ્રાર્થના નથી કરતી. પ્રાર્થના હર હંમેશા હેતુ સાથે થાય છે. જ્યારે તમે પ્રાર્થના કરવા જાઓ ત્યારે તમારે પોતાની જાતને પૂછવું આવશ્યક છે, જરૂરી છે, હું શા માટે પ્રાર્થના કરું છું. અને એનો જવાબ જો તમને સ્પષ્ટ મળે છે, એનો જવાબ જો તમારી પાસે છે તો તમારી પ્રાર્થના હેતુલક્ષી ને ધ્યેયલક્ષી બને છે. અને જો તમારી પ્રાર્થના હેતુલક્ષી ધ્યેયલક્ષી બનશે તો તમે ખંતીલા થશો, ખંતથી પ્રાર્થનામાં મંડ્યા રહેશો. કારણ કે જ્યાં સુધી ધ્યેય અચીવ ન થાય ત્યાં સુધી તમે પ્રાર્થનામાં લાગુ રહેશો. એટલા માટે હું કહું છું તમારી પ્રાર્થના પર્પઝફુલી હોવી જરૂરી છે, હેતુવાળી હોવી જરૂરી છે. અહીંયા પાઉલ કહે છે તમારી પાસે બે શક હેતુ હોઈ શકે. તમે પ્રાર્થના કરો છો તમારા આત્મામાં જાગૃત રહેવાને માટે, દેવની સાથે સંગત કરવાને માટે. પ્રેઝ ધ લોર્ડ. પણ આજે હું એક નવો હેતુ તમને આપું છું કે તમે અમારે સારું પ્રાર્થના કરો, અમારા દ્વારા દેવનું રાજ્ય આગળ વધે, અમારે સારું સુવાર્તાના નવા દ્વારો ખુલે, એટલા માટે તમે પ્રાર્થના કરો. પાઉલ પ્રેરિત મંડળીની પ્રાર્થનાને રાજ્યલક્ષી બનાવે છે. પાઉલ પ્રેરિત મંડળીની પ્રાર્થનાને સ્વાર્થી નહીં પણ રાજ્યલક્ષી બનાવે છે. તમે તમારા માટે તો પ્રાર્થના કરો પણ રાજ્યને માટે કરો, રાજ્યના પ્રસાર અને પ્રચારને માટે કરો. હેતુ વગર પ્રાર્થના ન કરશો. હું આજે તમને હેતુ આપું છું મારા વાલાઓ. આ ભારત દેશમાં દેવના રાજ્યને પ્રગટ થવાની આવવાની જરૂર છે. આ શહેરમાં દેવનું રાજ્ય આવે એટલા માટે પ્રાર્થના કરવી જરૂરી છે. સુવાર્તાના નવા દ્વારો ખુલે એટલા માટે પ્રાર્થના કરવી જરૂરી છે. આ શહેરમાં જુદી જુદી જાતિઓ, જુદા જુદા લોક સમૂહ રહેશે, એ દરેક સમૂહમાં દેવનું રાજ્ય આવે એટલા માટે પ્રાર્થના કરવી જરૂરી છે. હું તમને હેતુ આપું છું, એ હેતુલક્ષી બનો. અને જો હેતુલક્ષી બનશો તો તમે પ્રાર્થનામાં ખંતી મંડ્યા રહેશો. તમારી સામે ગોલ હશે, જ્યાં સુધી એ ગોલ અચીવ ન થાય ત્યાં સુધી મેં પ્રાર્થનામાં મંડ્યા રહેશો. એલિયાની વાત તમે સાંભળી હશે મારા વાલાઓ. એલિયાએ ઇસ્રાયેલ પુત્રોને કાર્મેલ પર્વત પર એકઠા કર્યા અને એને દેવની આગ એ લઈ આવ્યો અને ઇસ્રાયેલ પુત્રોમાં શુદ્ધિકરણ આવ્યો. બાલ અને અશેરા દેવીના સર્વ પ્રબોધકોને મારી નાખીને દુષ્ટતાને બહાર કાઢી. અને ત્યાર પછી એલિયા આહાબ રાજાને કહેવાડે છે કે તું અન્ન જળ ગ્રહણ કર, કારણ કે હું મારા આત્મામાં વરસાદનો ભારે અવાજ સાંભળું છું. ભારે વરસાદનો અવાજ હું સાંભળી રહેલો છું. એને આત્મામાં જોયું, આત્મામાં એને સાંભળ્યું. અને પછી બાઇબલ આ પ્રમાણે કહે છે જે આત્મામાં જોયું એને ધરતી પર લાવવાને માટે, જેણે જોયું એ શબ્દોને મૂર્તિપંત કરવાને માટે એ કાર્મેલ પર્વતની ટોચ પર ચડ્યો અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરવા લાગ્યો.
અને પોતાના ચાકરને આ પ્રમાણે કહે છે, જા જઈને જો, જા જઈને પર્વતની ટોચ પર, વધુ વધારે ટોચ પર જા અને જો. શું જોવાનું હતું? વરસાદ આવી રહેલો છે કે કેમ? અને મારા વાલાઓ, આ ચાકર જાય છે, જઈને જુએ છે, સમંદર દરિયાની આજુબાજુ જુએ છે, અને પોતાના રાબીને, પોતાના ગુરુને ખબર આપે છે, ગુરુજી, વરસાદનું નામો નિશાન નથી. મારા વાલાઓ, એલિયા હતાશ થયો નહીં, એલિયા નિરાશ થયો નહીં, કારણ કે એને આત્મામાં જોયેલું હતું કે નક્કી વરસાદ આવશે. જ્યારે તમે આત્મામાં જોવો ને મારા વાલાઓ, ત્યારે ધ્યેય મળી જાય છે, લક્ષ્ય મળી જાય છે, અને આત્મા દ્વારા મળેલું લક્ષ્ય પરિપૂર્ણ કરવાને માટે તમે ખંતીલા બની જાઓ છો. એટલા માટે હું કહું છું, આત્માથી ભરપૂર થાવ કે જેથી તમને ખબર પડશે કે કેવી રીતે પ્રાર્થના કરવી જરૂરી છે. અને એલિયાએ મારા વાલાઓ પ્રાર્થનાનો આરંભ કર્યો. બીજી વાર ઝૂક્યો, બીજી વાર પ્રભુને કહ્યું, પ્રભુ વરસાદ મોકલ. અને ચાકરને કહ્યું, જઈને જો, વાદળું સમંદરમાંથી બહાર આવ્યું કે કેમ, આકાશ ભણી ચડ્યું કે કેમ. ફરી ચાકર આવીને ક્યાં છે, ગુરુજી કાંઈ થતું નથી, કોઈ વરસાદ નથી. ત્રીજી વાર પ્રાર્થના કરી, ચોથી વાર કરી, પાંચમી વાર કરી. આનું માનું છું, ચાકર જો આપણામાંથી કોઈ એક હોય તો છઠ્ઠી વાર જઈને રાબીને કે, ઓ રાબી, તારા સાંભળવામાં પ્રોબ્લેમ થયો છે, આત્મામાં દેખવામાં પ્રોબ્લેમ થયો છે, હવે તું ગરડો થઈ ગયો છે. પણ એવું ના કહ્યું. એ ફરી સાતમી વાર ગયો, અને પ્રેઝ ધ લોર્ડ, સાતમી વારે ઉત્સાહ સાથે આવે છે, ઉત્સાહ સાથે એ નીચે ઉતરી રહેલો છે, પોતાના રાબીને ખબર આપવાને માટે, પોતાના ગુરુજીને ખબર આપવાને માટે કે ગુરુજી, પ્રાર્થના સાંભળવામાં આવી છે. સમંદરમાંથી એક વાદળું આકાશ ભણી ચડી રહેલું છે. હાલેલુયા લોર્ડ. ખંત જરૂરી છે. એને છોડી દીધું નહીં. નકારાત્મક બાબતોથી પ્રાર્થના છોડી દો નહીં. હંમેશા શેતાન તમને પ્રાર્થના માંથી વિચલિત કરવા પ્રયત્ન કરશે. તમે પ્રાર્થના ન કરો એટલા માટે શેતાન પોતાના પ્રપંચ ગોઠવશે, પોતાના કાવાદાવાર તમારી સામે રજૂ કરશે, એક કાવતરું કરશે. એના કાવતરાને ઓળખો, એની કુયુક્તિને ઓળખો, અને સતત મંડ્યા રહો. મારા વાલા, હું તમને એ પણ કહું કે એલિયાને એવી ખબર નથી કે 7 વાર જાય એટલે વરસાદ આવશે. મારે ફક્ત 7 વાર ચાકરને મોકલવાનો, 7મી વાર વરસાદ આવી જશે, એવું પહેલેથી ખબર નહોતું. એને ખબર નથી, પણ એટલી ખબર હતી, મેં આત્મામાં જોયું છે ને વરસાદ આવશે. પ્રયત્ન મારે કરવાનો છે. મારા વાલાઓ, આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે તમારે તમારી ભૂમિકા રજૂ કરવાની આવશ્યકતા છે. એલિયાની માફક ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાની આવશ્યકતા છે. તમારો પણ રોલ છે. દેવ તો આપવા માટે તૈયાર છે, પણ લેવાને માટે પ્રાર્થના જરૂરી છે. એ યરીખો શહેર ની વાત તમે જાણો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ જઈ રહેલા, એમની લાસ્ટ જર્ની, એમની મંજિલ યરૂશાલેમ છે. વધસ્તંભ પર પોતાને જડાવવાને માટે જઈ રહેલા, અને વચ્ચે માર્ગમાં યરીખો શહેર આવે છે. અને આ યરીખો શહેરના માર્ગમાં એક વ્યક્તિ ભીખ માંગ્યા છે, જેનું નામ છે બાર્તિમાય. એના બાપનું નામ છે તિમાય. એના બાપાનું નામ મને ખબર નથી, પણ બાર્તિમાય મારા વાલાઓ ભીખ માંગી રહેલો છે, કારણ એ આંધળો છે. એને ખબર પડે છે ઈસુ જઈ રહેલો છે, કારણ કે એને ઈસુ વિશે સાંભળેલું છે કે એક નાઝરેતનો ઈસુ સર્વનું ભલું કરતો ફરે છે. તે આંધળાને દેખતો કરે છે, લંગડાને ચાલતો કરે છે. એ પોતે આંધળો હતો. એણે વિશ્વાસ કેળવ્યો કે મારી દ્રષ્ટિ ઈસુમાં છે. ઈસુ જે દિવસે આવશે તે દિવસે હું એને પ્રાર્થના કરીશ અને હું દેખતો થઈશ. અને એક દિવસ એવો આવ્યો કે લોકોની ભીડ પસાર થઈ. એ નક્કી મારા વાલાઓ, એનો એ આંધળો તો હતો, પણ એના કાન એને રસ્તા પર જાણે મૂકી દીધેલા. અને ખબર પડી કે આજે અસ્પષ્ટ અવાજો થઈ રહેલા છે, લોકોની ભીડ જઈ રહેલી છે. કારણ કે યરૂશાલેમ મારા વાલાઓ પિલિગ્રિમેજ વે કહેવાય.
એક યાત્રાધામ કહેવાય. અને એણે કહ્યું આ શું હશે, ઇન્ક્વાયરી કરી આ શું હશે, અને જવાબ આપ્યો ઈસુ નાઝારી જઈ રહેલો. હાલેલુયા, દોડ. ઈસુ નાઝારી જઈ રહેલો છે. અને એણે બૂમ પાડી, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર, ઓ દાઉદના દીકરા મારા પર દયા કર, have mercy upon me. ત્યારે મારા વાલાઓ, ભીડમાંથી લોકો આવીને આ પ્રમાણે કે ચાનો રે, ચાનો રે. જ્યારે તમે પ્રાર્થનામાં નમો છો ત્યારે પરિસ્થિતિ તમને આ પ્રમાણે કહેશે, જાનારો, જાનારો. તમને પરિસ્થિતિ કહેશે ડોન્ટ પ્રે. તમારો દેહ, તમારું શરીર તમને કહેશે આજે નથી ઉઠવું. તમારું શરીર તમને કહેશે મારાથી નહીં ઉઠાય. આળસ નો આત્મા શેતાન તરફથી હોય છે. જો તમારે નોકરી 5 વાગે હોય અને એ પણ સરકારી હોય અને પણ 1.5 લાખની હોય, તમે શું સમજો છો? તમે 4 વાગ્યાને ઉઠી જાઓ. જે તમારા મને જેનું મહત્વ વધારે છે એના પ્રત્યે તમે સમય, શક્તિ તમે ખર્ચો છો. એટલે આપણે કહીએ છીએ હજુ તો ટૂંટિયું વાળીને ઊંઘી રહેવા દે. હું આમે ઘરે પ્રાર્થના કરું છું. ઉઠીને ગીત 23 વાંચી લે, યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. આમેન. પણ હું તમને કહું છું, જ્યારે કોમ્યુનિટી, જ્યારે મંડળી એક ચિત્તની થઈને પ્રાર્થના કરે છે ત્યારે સ્વર્ગ આ પૃથ્વી પર ઉતરી પડે છે. હું કહું છું સ્વર્ગને ઉતારવાના કાર્યમાં તમારો સાથ હું ચાહું છું મારા વાલાઓ, કે જેથી આપણે આ શહેરમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકીએ. હું તમને આગળ વધીને કહું છું, આ શહેરમાં જ નહીં, આ ગુજરાતમાં, આ દેશમાં ક્રાંતિકારી ફેરફારો આપણે ત્યારે જ લાવી શકીશું જ્યારે આપણે એક ચિત્તના થઈને ભાઈઓ બહેનોની સાથે આમીન કહીએ. હું એમ નથી કહેતો તમે પ્રાર્થના નથી કરતા. ઓફકોર્સ તમે પ્રાર્થના કરતા હશો, વ્યક્તિગત રીતે પ્રાર્થના કરતા હશો, પ્રેઝ ધ લોર્ડ, એ પ્રાર્થનાને માટે. પણ હું તમને કહું છું તમારા ભાઈઓ બહેનોની સાથે એક તો થાઓ. આપણે થોડા સમય પહેલા પ્રાર્થનાનો આરંભ કરેલો, પરિણામો આયા, સુવાર્તાના નવા દ્વારો ખુલ્યા, ચિહ્નોના ચમત્કારો થયા, રોકાયેલા કામો આપણે આગળ વધ્યા. પ્રાર્થનાનું પરિણામ છે મારા વાલાઓ. અને હું તમને કહું ત્યારે પ્રાર્થનામાં સવારમાં 5, 7, 10 જણા હતા, પણ હું ઈચ્છું છું મારા વાલાઓ આપણે સવારમાં 40 થી 50 લોકો જોડાઈએ. ધીસ ઇઝ અ ટાઈમ ટુ પ્રે. ભારત દેશમાં આ સમય એવો છે જે સમયમાં પ્રાર્થનાની અતિ આવશ્યકતા છે. હિસ્ટ્રીમાં જેટલી પ્રાર્થનાની આવશ્યકતા નથી એના કરતાં વધારે પ્રાર્થનાની આવશ્યકતા આ સમયોમાં ભારત દેશને છે. અને એટલા માટે તો તમને પ્રાર્થના કરતા એ કે બીજી રીતે શેતાન અટકાવે છે મારા વાલાઓ. તમે શેતાનની કુયુક્તિને ઓળખો, એને જાકારો આપો. અને મારા વાલાઓ ફરીથી પેલા ભિખારી પર આવો. લોકો કહે છે છાનો રે, છાનો રે. લોકસભાનું ઇલેક્શન આવી રહેલું છે. ઈસુ ખ્રિસ્તને કેબિનેટની મીટિંગ છે. છાનો રે તારું નહીં સાંભળે. પણ બાઇબલ આ પ્રમાણે કહે છે, ત્યાં એક શબ્દ છે, તેણે વત્તી બૂમો પાડી. શું લખેલું છે? તેણે વત્તી બૂમો પાડી. જેટલું જોર હતું એટલું એણે બૂમો પાડી. ઓ દાઉદના દીકરા મારા પર દયા કર, ઓ સન ઓફ ડેવિડ, હવે મર્સી અપોન મી. એને ખબર છે ઈસુ મળે છે એટલામાં મારે એના સુધી પહોંચી જવું જરૂરી છે. પ્રભુ ઈસુ મળે છે એટલામાં જ આ ચમત્કારિક પરમેશ્વર જ્યાં સુધી મને મળે છે, મારી પહોંચમાં છે, ત્યાં સુધી મારે પહોંચી જવું જરૂરી છે. જો એકવાર મારી પહોંચથી દૂર ગયો, હું આંધળો જ રહીશ. હું ક્યારેય દ્રષ્ટિ પ્રાપ્ત નહીં કરું. એટલા માટે બૂમો પાડે છે. હું તમને કહું છું બાઇબલ આ પ્રમાણે કહે છે, દેવ મળે છે એટલામાં તેને શોધો. અત્યારે દેવ તમારા માટે એક્સેસેબલ છે. You can access the presence of the Lord God. You can enter in the presence of the Lord God. તમે પરમ પવિત્ર સ્થાનમાં પહોંચી શકો છો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે રસ્તો કરી દીધેલો છે. એનો મતલબ એમ થયો, through the blood of Jesus Christ તમે દેવ સુધી પહોંચી શકો છો. અને એણે કહ્યું, તું હાક મારને પ્રત્યુત્તર આપનાર પરમેશ્વર હું છું. હાક મારવાની જવાબદારી મારા વાલાઓ આપણી છે. અને દેવોના દેવ, રાજાનો રાજાએ
એની બૂમ સાંભળીને આ પ્રમાણે કહે છે, બોલ તારે વાસ્તે શું કરું, બોલ તારે વાસ્તે હું શું કરું. તો કહે છે, સ્વામી હું દેખતો થાઉં. એ કહે છે, સ્વામી હું દેખતો થાઉં. અને કહે છે, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ અને મારા વાલાઓ એ દેખતો થાવ. હવે બીજી એક બાબત અહીં ઉમેરો. શા માટે એલિયા પ્રાર્થના કરતો હતો? એની પાસે હેતુ હતો, વરસાદ આવવો જોઈએ, દુષ્કાળ ખતમ થવો જોઈએ. આ ભારતીય શા માટે પ્રાર્થના કરતો હતો? હું દ્રષ્ટિ પામું. એક સ્પેસિફિક પર્પઝ હતા, એટલા માટે તેઓ બૂમ પાડી રહેલા, એટલા માટે તેઓ પ્રાર્થના કરી રહેલા. મારા વાલાઓ, પ્રાર્થના કરવાનો નિયમ બનાવવો સારો છે. પ્રાર્થના કરવાનો નિયમ બનાવવો સારો છે, પણ એ નિયમ પ્રાર્થનાનો હેતુ સર કરે એ માટેનું માધ્યમ બનવું જરૂરી છે. જો એ નિયમમાં હેતુ નથી તો મારા વાલાઓ, તમારી પ્રાર્થના સિર્ફ ક્રિયાકાંડ બની જશે. હેતુ વગરની દરેક પ્રાર્થના ક્રિયાકાંડ રીતિ રિવાજ બની જાય છે. એટલા માટે હું ચાહું છું, પ્રાર્થના કરો ત્યારે પોતાની જાતને પૂછો, પ્રભુ હું શા માટે પ્રાર્થના કરું છું, મારે શું જોઈએ છે, હું શા માટે તારી હાજરીમાં આવવા માંગુ છું, ફેલોશિપ કરવા માંગુ છું, હું પ્રકટીકરણો ચાહું છું કે મારી કોઈ જરૂરિયાતો ચાહું છું, દેવનું રાજ્ય આગળ વધારે, કઈ બાબતને માટે તમે પ્રાર્થના કરો છો? હેતુ સાથે જાઓ. અને હેતુ વગરની પ્રાર્થના મારા વાલાઓ, મેં કહ્યું તે પ્રમાણે ક્રિયાકાંડ બની જશે. અને એવી પ્રાર્થનાથી તમને કોઈ પણ જાતનો લાભ થશે નહીં. અને તમે એક દિવસ ધીરે ધીરે પ્રાર્થના કરવાનું છોડી દેશો. તમારી પ્રાર્થના નિરસ થઈ જશે. તમને પ્રાર્થના કરવાની ઈચ્છા નહીં થાય, કારણ કે તમારી પાસે હેતુ નથી. અને આજે હું તમને કહું છું, મને ઘણા લોકોની પાસે હેતુ જ નથી, એટલા માટે તો પ્રાર્થના કરતા નથી. જો હેતુ હોય તો તમે પ્રાર્થના કરો. પણ આપણી પાસે લક્ષ્ય જ નથી કે આપણે શું કરવા માંગીએ છીએ. પણ મારી પાસે લક્ષ્ય છે, એ હું તમને આપવા માંગુ છું. આ શહેરના દરેક વિસ્તારમાં આપણે ઘરમાં મળતી મંડળી જોવા માંગીએ છીએ. દરેક વિસ્તારની અંદર આ શહેરમાં જે કોમ્યુનિટી છે, એ દરેક કોમ્યુનિટીમાં આપણે એક્સેસ કરવા માંગીએ છીએ. આપણી પાસે પર્પસ છે, આપણી પાસે વિઝન છે. મારા વાલાઓ, વિઝનને પકડો, પ્રાર્થનામાં લાગુ રહો. પ્રાર્થના કરતા પહેલા અન્ય ભાષામાં બોલવું જરૂરી છે. આત્મામાં આવો. મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે, કારણ કે રોમનનો પત્ર 8:26-27 બાઇબલ આ પ્રમાણે કહે છે, પવિત્ર આત્મા આપણને યથાયોગ્ય સી પ્રાર્થના કરવી તે શીખવે છે. અને લખેલું છે કે આત્માની ઈચ્છા દેવ જાણે છે. અને આત્મા તો પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. પ્રેઝ ગોડ. પવિત્ર આત્માની પ્રેરણા વગર તમે પ્રાર્થના કરી શકતા નથી. કારણ કે પવિત્ર આત્માને દેવની ઈચ્છા ખબર છે કે દેવ અત્યારે શું ઝંકી રહેલો છે. એટલા માટે આત્મામાં ભરપૂર થાવ, તો તમને જવાબ મળશે હું શા માટે પ્રાર્થના કરું છું. તમે આત્મામાં આવશો, ખબર પડશે હું શા માટે પ્રાર્થના કરું છું. રૂટીન છે, નિયમ છે, કે લક્ષ્ય છે, કે હેતુ છે. 1 કોરિન્થી 14:15. કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે. તો શું હું આત્માથી પ્રાર્થના કરીશ તે સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ? આત્માથી ગાઈશ ને સમજ શક્તિથી પણ ગાઈશ. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ પ્રેરિત કોરિન્થની મળીને પત્ર લખતા આ પ્રમાણે લખે છે કે અન્ય ભાષામાં હું પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજ શક્તિ નિષ્ફળ છે. તો હું શું કરીશ? તો હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીશ. પ્રેઝ ગોડ. આપણે આત્માથી પણ પ્રાર્થના કરીએ ને સમજ શક્તિથી પણ પ્રાર્થના કરીએ. તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, જ્યારે આત્માથી તમે ભરપૂર થશો. તમે આત્મામાં અન્ય ભાષા બોલ્યા કરશો તો કોઈને ખબર નહીં પડે, આમીન કેવી રીતે કહેશે. પણ તમે આત્માથી હેતુ જાણી શકશો, દેવ શું ઈચ્છા રાખે છે. અને ત્યાર પછી તમે સમજ શક્તિથી તમારી માતૃભાષામાં, જે ભાષા આજુબાજુના લોકો એ સમજે, એ ભાષામાં પ્રાર્થના કરશો, ત્યારે આજુબાજુના લોકો એગ્રી થશે અને આ પ્રાર્થના મારા વાલાઓ સફળ થશે. આત્મા તમને તૈયાર કરે છે. ઘણીવાર આપણે પ્રાર્થના એક જ વે હોય. વાય? આપણે ખાલી આપ જ કરીએ દેવને, દેવ તું આ કરજે, દેવ તું આ કરજે, દેવ તું આ કરજે, પણ સાંભળતા નથી. વાય? કારણ કે આપણે આત્મામાં તત્પર નથી. આત્મા આપણને દેવનો અવાજ સાંભળવા માટે તૈયાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનન્યાને આ પ્રમાણે કહ્યું, ઓ અનન્યા. અનન્યા શું કહે છે? બોલ, હું સાંભળું છું. શું કહે છે?
બોલો પ્રભુ, હું સાંભળું છું. વાય હી વોઝ રેડી ઇન ધ સ્પિરિટ. અને કહે જા દમસ્કમાં જા. સાઉલ નામે એક વ્યક્તિ છે, એક ગર્મ છે, એના માટે પ્રાર્થના કર કે દેખ તો તને પવિત્ર આત્માથી ભરપૂર થાય. અનાન્યા પોતાનો વિચાર રજૂ કરે છે, પ્રભુ એ તો તારી મળીને સતાવનાર માણસ છે, કેવી રીતે પ્રાર્થના કરું, કેવી રીતે ભલું કરું. એ શું કહે છે? એ મારો બિઝનેસ છે. ઇટ ઇઝ માય બિઝનેસ. એ તારો બિઝનેસ નથી. એ મારું પસંદ કરેલું પાત્ર છે. જા, તને સોંપવામાં આવેલું એટલું કાર્ય કર. એ સાંભળે છે ને જાય છે. આત્મામાં તત્પર હશો, જવાબ સાંભળી શકશો. સમુએલને તૈયાર કર્યો એલીએ. એલી કહે છે, હવે જો દેવનો આત્મા તને કહે તો આટલું કહે છે, તારો સેવક સાંભળે છે. બોલ, દેવ તારો સેવક સાંભળે છે. એ તૈયાર થયો પછી દેવ એની સાથે વાત વ્યવહાર કર્યો. હું કહું તમારી પ્રાર્થના ત્યારે સફળ થશે જ્યારે જવાબ આપશે, અને જવાબ ત્યારે જ આપશે જ્યારે તમે આત્મામાં તત્પર હશો. આત્મા તમને યથાયોગ્ય પ્રાર્થના શીખવે છે. એટલે તમારી પ્રાર્થનાને રૂટીન ના બનાવશો, તમારી પ્રાર્થનાને ઉત્તેજનનું સાધન બનાવો. આત્માથી ભરપૂર થવાનું માધ્યમ બનાવો. ઉત્તેજન પકડો, નિરસતા નહીં. આ પ્રાર્થના કરવાને માટે તમારું હૃદય બેચેન થવું જરૂરી છે. આત્મામાં જાગૃત રહો. તમને એમ થવું છે મારે બેસવું છે. એ દેવની સાથેનો સંબંધ, એ દેવની સાથેની હજુરી તમને ગમવા લાગશે. ત્યારે તમને અરુણભાઈ એમ નહીં કહે કે પ્રાર્થનામાં બેસો, પણ તમે પ્રાર્થનામાં બેસતા થશો. વર્શિપ હું જોઈ રહેલો, વર્શિપ ટીમ કરી રહેલી. પ્રેઝ ધ લોર્ડ. વર્શિપ ટીમ વર્શિપ કરે છે, પણ વર્શિપ ટીમ વર્શિપમાં આપણને લીડ કરે છે. વર્શિપ તો આપણે કરવાની હોય, પણ મેં જોયું કે લગભગ 75% લોકો ગાતા જ નતા. તમે વિચાર કરો, વાય? લેકિંગ ઓફ ધ સ્પિરિટ. પ્રિપેરેશન જરૂરી છે. અને પ્રિપેરેશન હશે ત્યારે મારા વાલાઓ, જે ગીત નથી ગાતા આવડતા એ પણ તમે ગાવા માંડશો. વર્શિપમાં જોડાવા માંગશો, ઉત્તેજનાથી ભરભરાશો, આનંદનું ખુશીનું વાતાવરણ હશે, એન્જોય કરશો. પણ મારા વાલાઓ, જ્યારે આત્મિકતા ધાર્મિકતામાં પરિવર્તન થઈ જાય છે ત્યારે પ્રોબ્લેમ થઈ જાય છે. વી આર નોટ અ રિલિજન પીપલ, વી આર અ સ્પિરિચ્યુઅલી પીપલ. અને એ આત્માથી થાય છે. એટલા માટે કહું છું, આત્મામાં આવો, આત્માના ભરપૂરીપણામાં આવો, આત્માને મેળવો, દેવને પ્રાપ્ત કરો. તમે મને મળો, મને બેઠો, મને હેન્ડશેક કરો, મને ગોડ બેસ્યું કરો, પણ હું તમને પ્રશ્ન પૂછું છું, શું તમે દેવને મળ્યા, ઈસુને મળ્યા કે કેમ? એ મોટો પ્રશ્ન છે. આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખતે પ્રાર્થના તથા વિનંતી આપણે કરવાની છે મારા વાલાઓ. એફએસીનો પત્ર 6 અધ્યાય ને 18 થી 20 કલમ આપણે વાંચીએ. એફએસી 6, 18 થી 20. આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો, અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. મારે માટે પણ માગો કે જે સુવાર્તાને લીધે હું સાંકળોથી બંધાયેલો છું, એલચી છું, તેનો મર્મ જણાવવાને મને મોં ઉગાડીને બોલવાની હિંમત આપવામાં આવે. અહીંયા પણ મારા વાલાઓ પાઉલ મંડળીને હેતુ આપે છે કે તમારો હેતુ છે, પણ હું હેતુલક્ષી તમારી પ્રાર્થના બનાવવા માંગુ છું. મારા માટે પણ પ્રાર્થના કરો કે દેવનું રાજ્ય હું આગળ વધારો. કિંગડમ લક્ષી, રાજ્યલક્ષી પ્રાર્થના કરો મારા વાલાઓ. અને પછી એમ ક્યાં છે? આત્મામાં સર્વ પ્રકારે, આત્મામાં સર્વ પ્રકારે હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. કેવી રીતે મારા વાલો આત્મામાં કરશો? ઓફકોર્સ આત્મામાં તમે કરશો, અને પછી સમજ શક્તિથી તમે પ્રાર્થના કરશો. અને પછી લખેલું છે આગ્રહથી પ્રાર્થના કરો. શું લખેલું છે? આગ્રહથી પ્રાર્થના કરો. હવે આગ્રહથી પ્રાર્થના કરો એટલે કેવી રીતે પ્રાર્થના કરશો? જો તમે લુક લખેલી સુવાર્ત 11મા અધ્યાય અને 5 થી 10મી કલમમાં આવશો, લુક 11, 5 થી 10 વાંચવાનું નથી. ત્યાં એક વ્યક્તિના ઘરે મધરાતે તેનો મિત્ર મુસાફરીથી આવે છે મહેમાન તરીકે, અને ઘરધણી પાસે તેની સામે તેને પીરસવાને માટે ભોજન નથી, રોટલી નથી. એટલા ઘરધણી પોતાના બીજા એક મિત્ર જે પડોશમાં મે બી રહેતો હોય ત્યાં જાય છે. મધરાત્રિ છે, એનો મિત્ર જે પડોશી મિત્ર છે એ પોતાના પરિવારની સાથે ઊંઘી રહેલો છે, પણ
આની પાસે એના ઘરે આવેલા મિત્રની આગળ પીરસવાને માટે રોટલી નથી, અને એટલા માટે તે આક્રમક થયો છે, એનો વિશ્વાસ આક્રમક બન્યો છે, અને એટલા માટે તે ખટખટાવે છે. અને મેં બી મારા વાલાઓ મિત્ર આ પ્રમાણે પણ કહ્યું હોય, ભાઈ અત્યારે હું ઊંઘું છું, આખો દિવસ મેં મહેનત કરી છે, અને ઉપરથી મારા બોસની મને દાટ પડી છે, નોકરી પરથી હું મોડો આવ્યો છું, ઊંઘી રહેલો છું, મારા બાળકો પણ ઊંઘે છે, ત્યારે બોર્ડની એક્ઝામ ચાલી રહેલી છે, હું એમને ડિસ્ટર્બ કરવા માંગતો નથી, એવું કીધું હોય. પણ પેલો નિરાશ ન થયો, કારણ કે એને ખબર છે આજ છે, આજ એક સોર્સ છે, આજ છે મારી સહાયતાનું કેન્દ્ર, અહીંથી જ મને રોટલી મળશે. એટલા માટે એ ખટખટાવ્યા કરે છે. અને એટલા માટે બાઇબલ એમ કહે છે કે એ એનો મિત્ર છે એટલા માટે નહીં, પણ એના આગ્રહને લીધે બિછાના પરથી ઉઠીને રોટલી આપશે, જોઈએ એટલી આપશે કે ભાઈ તું લઈ જા. અને ત્યાં આગ્રહ શબ્દ જે છે ગુજરાતીમાં, ત્યાં મૂળ ગ્રીક શબ્દનું ભાષાંતર થાય છે સેમલેસનેસ. ઇંગ્લિશમાં સેમલેસનેસ અને ગુજરાતીમાં નિર્લજ્જતા. આગ્રહ જે શબ્દ છે હકીકતમાં ત્યાં શું લખવું જોઈએ? નિર્લજ્જતા. સેમલેસનેસ, શરમ, સંકોચ, લજ્જા નેવે મૂકીને ખટખટાવ્યા કરવું, પ્રભુ મારે જોઈએ છે, પ્રભુ મારે જોઈએ છે. મેં બી અવાજ શેતાની અંતરની તાકાતો કે હમણાં તને નહીં મળે. પેલો મિત્ર ઊંઘતો હતો, અને પત્ની એમ પણ કે ચાનારો ને ઊંઘી જાઓ ને અમને પણ ઊંઘવા દો. એ ઠોક્યા કરશે, પાછો જશે, પણ પેલાને ખબર છે આજ સોર્સ છે, આજ એકમાત્ર સહાયતાનું કેન્દ્ર છે. એટલાનો વિશ્વાસ આક્રમક બને છે. એને લજ્જા છોડી, શરમ મૂકી, લોકો શું કહે છે, ઘરવાળા શું કહે છે, આજુબાજુ પડોશી જાગશે કે કેમ, એની પરવા ના કરી એને ઠોક્યા કર્યો. હું તમને કહું છું, છાસ લેવા જાઓ તારે દોણી ના સંતાડાય. ઘણી વાર ઘણા લોકો સાજા એટલા માટે થતા નથી કે તેઓ જણાવતા નથી, શરમ, સંકોચ, લજ્જા છોડીને જણાવતા નથી કે મારે આની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, સાહેબે ક્રુસેડમાં પ્રાર્થના કરી, ઘણા લોકો સાજા થયા, પ્રેઝ ધ લોર્ડ. પણ ઘણા એવા સેવકો પણ હતા જે સાજા ન થયા. વાય? લોકો શું કહે છે, લોકો શું કહે છે, મારા હાથે ચીનોને ચમત્કારો થાય છે, હું હાથ મૂકુને કહી થાવ છું, અને આ ભરી ભીડમાં હજારોની મેદનીમાં હું જો પ્રાર્થના કરાવું તો લોકો એમ ના સમજે આ તો પોતે બીમાર છે. શરમ, લજ્જા છોડીને દેવની પાસે જાઓ, ખંતી મંડ્યા રહો, ખટખટાવતા રહો, લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ખટખટાવતા રહો. અને હું તમને કહું કે ક્યાં લક્ષ્યની પ્રાપ્તિ થઈ ગઈ છે, ક્યાં હોલ ભરાઈ ગયેલો છે કે જેથી તમે પ્રાર્થના કરવાનું બંધ રાખો. મંડ્યા રહો. પેલા 120 જણની વાત તમે જાણો, 120 જણા. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ થયું ને આ પ્રમાણે કે હું જઈને મોકલું છું. ક્યારે મોકલું એવું કહ્યું ના, કોઈ ડેટ આપી ના, કોઈ સમય આપ્યો ના, હું જાઉં છું, આત્મા મોકલીશ. અને 120 જણા મંડી પડ્યા, પ્રભુ આત્મા જોઈએ છે. લક્ષ્ય, હેતુ મળી ગયો. ખંતી આજે, કાલે, 3, 4, 5, 6 સતત પ્રાર્થનામાં રહ્યા. છોડી દેવું સહેલું છે, શેતાન એ જ ઈચ્છે છે કે તમે પ્રાર્થના છોડી દો. અને જેવી તમે પ્રાર્થના છોડશો, તમે મારા વાલાઓ ડ્રાય બની જશો. પણ મારી ઈચ્છા છે કે તમે પ્રાર્થના કરતા રહો. લોકો ડારની અંદર બીજો એક દાખલો છે, લાસ્ટ એન્ડ ફાઇનલ. એક વિધવા બેન ન્યાયાધીશની પાસે દાદ માંગવા જાય છે, અને કહે છે કે તે વારંવાર જાય છે, એને દાદની જરૂર છે, ન્યાયની જરૂર છે, વારંવાર ખટખટાવે છે. એ ન્યાયાધીશ કોઈને ગણકારતો નથી, કોઈની પરવા કરતો નથી. એક ગરીબોને મદદ કરનાર મસીહા નથી, દેવનો ભય રાખનાર પણ નથી, પણ એ ખટખટાવે છે. અને અંતે મારા વાલાઓ એની દાદ સાંભળવામાં આવે છે, એને ન્યાય અપાવે છે. હું તમને કહું છું, તમારો બાપ તમને ન્યાય નહીં અપાવે. શું તમારો બાપ તમારી પ્રાર્થના નહીં સાંભળે? પણ એ પ્રાર્થનામાં ઝૂકવું જરૂરી છે. આપણે ઊભા થઈએ, દેવની હજુરમાં જઈએ.